नवोदय न्यूज में आपका स्वागत है। वरुण टोल नाका लड़ाई में विराम, लोकसभा चुनाव और बोर्ड परीक्षा के बाद फिर से लड़ी जाएगी अधूरी लड़ाई। वरुण टोल नाका नकली और फर्जी है एवं यह टोल नाका वास्तव में राजस्थानी सीमा पर आता है और इसे राजनीतिक रोटी सेकने वाले नेताओं द्वारा यहाँ रखा गया है, जिसका सामाजिक कार्यकर्ता प्रवीण पारगी, आप नेताओं, कांग्रेस नेताओं और अन्य सामाजिक आदिवासी कार्यकर्ताओं विरोध कर रहे हैं। वरुण टोल मैनेजर से नेताओं ने कानूनी दस्तावेज दिखाने की मांग की। टोल सही है, टोल मैनेजर द्वारा लिखित दस्तावेज नहीं दिखाए जाने पर धरने पर बैठे सामाजिक नेताओं, आप और कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने सड़क जाम कर टोल के खिलाफ प्रदर्शन किया। टोल पर चक्का जाम होते ही जालोद नगर के डीवाईएसपी पटेल पुलिस काफिले के साथ मौके पर पहुंचे और रास्ता रोककर संघर्ष कर रहे नेताओं को समझाकर रास्ता खुलवाने का प्रयास किया, लेकिन मौजूद लोग संघर्ष जारी रखते 6 आंदोलनकारी नेताओं को पुलिस ने हिरासत में लेकर लिमड़ी पुलिस स्टेशन में लाया गया और टोल रोड खोला गया। पुलिस ने 6 नेताओं के खिलाफ मामला दर्ज कर उन्हें जमानत पर रिहा कर दिया गया। टोल के खिलाफ लड़ाई करने वाले नेताओं द्वारा लोकसभा चुनाव के बाद परीक्षा चल रही होने की वजह से लड़ाई पर विराम लगाया गया और साथ ही नेताओं ने यह स्वर भी प्रस्तुत किया कि कानूनी तौर पर टोल नाका द्वारा जो दस्तावेज उपलब्ध कराया जाएगा उसे देखकर असली रणनीति तय की जाएगी। જાલોદનું જે ટોલ નાકું છે ત્યાં આદિવાસી સમાજ વતી ધરણા કરવામાં આવેલા હતા। આજે અઠવાડિયું થઈ ગયું અને આજે અમોને આગેવાનોને પોલીસ દ્વારા આજે 13 તારીખ છે, આજે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યા હતા અને અમને બળજબરીથી જેલમાં નાખવામાં આવ્યા અને પછી અમને આજે જામીન મળી ગયા છે। પણ આ જે ટોલ નાકું બોગસ છે અને એની લડાઈ અમારી સતત ચાલુ રહેશે। આજે 1 મહિના પછી ફરી પાછી આ લડત અમે શરૂ કરવાના છે। ચૂંટણી આવી ગઈ છે, જેના કારણે આ લડાઈ અત્યારે મોકૂફ રાખીએ છીએ અને અમે ડોક્યુમેન્ટ સાથેની લડાઈ કરવાના છે। આ ટોલ નાકું ખરેખર નિમી વરોડનું નથી, એ રાજસ્થાનમાં આવેલું છે ને અહીંયા ઠોકી બેહાડવામાં આવેલું છે અને અમારા જય સંવિધાન મારા દાહોદ જિલ્લાના તમામ ભાઈ બહેનોને અમે એમ કહેવા માંગીએ છીએ કે જે આ લીમડી ટોલ નાકું જે છે એ ટોલ નાકું હકીકતમાં ખોટું છે, પરંતુ અમે અમારા અનશન પર બેઠા હતા અને પરીક્ષાઓના હોવાના કારણે રસ્તો બંધ થાય એવી પરિસ્થિતિ હતી, એટલે પોલીસ પ્રશાસને બળપૂર્વક અમને 7 જણને ઉઠાવી લેવામાં આવ્યા હતા અને અત્યારે અમે જામીન પર છૂટ્યા છે। હવે આગળની રણનીતિ અમે કાયદાકીય રીતે લડીશું। આગળની રણનીતિ અમે જે ડોક્યુમેન્ટ આપશે એ લોકો એના ડોક્યુમેન્ટના આધારે આપણા ડોક્યુમેન્ટ જોઈ અને અમે આગળની રણનીતિ બનાવીશું। ખરેખર મારા વિસ્તારના નાગરિકોને મારી અપીલ છે કે ખરેખર અમે ન્યાય માટે લડીએ છીએ, તો અમારા ન્યાયની જે લડત છે એમાં તમામ ભાઈઓને મારું 2 હાથ જોડી વિનંતી છે કે અમને સહયોગ કરે। બીજું કે સ્થાનિક લેવલના આપણા વિસ્તાર દાહોદ જિલ્લામાં 7 ધારાસભ્ય એક સંસદ છે સાહેબ, અમે આટલા 7 દિવસથી મહેનત કરવા છતાં એ જાડા સામણાના નેતાઓ અમારા અનેક આદિવાસી ગરીબ લોકોના મદદ નથી આવ્યા। એમને મારા ભાઈઓ હાથ જોડી વિનંતી કરું છું કે આવતા ઇલેક્શનની અંદર એને ઘેર ભેગા કરો અને આપણાના લૂંટતા લોકોથી બચાવો। જય જોહાર, જય સંવિધાન, જય ભારત।